तो भाईओ अने बहनों स्वागत है तमारू आजना एक नवा विडियो में। तो मित्रों आज आपणे कटर एक ऊंधू पड़ी गयुं छे अने ई कटर ने हवरू करवा जवानुं छे। आ करणी जो एटला माटे लीधी छे। तो चालो जईए आपणे कटर पासे अने आपणे कटर पासे पहोंची अने पछी जो कंईक આવી રીતે कटर ने ऊंधू नाख्युं छे તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અને વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ જો તમે બધી કટરને હવે બાંધ છે, આ પાણી પણ વેરાય છે અને કટરને બાંધવાની તૈયારી થઈ ગઈ। પહેલાં તો વાહેલું જે ઓલું ડાગરું આવે ને આપણે આગળ ચડાવવાનું એને હવરું કરી નાખ્યું, એને કમ્પ્લીટ કરી અને પછી આપણે મિત્રો કટરને ઊભું કરવાનું છે। તો ચાલો હવે પણ કટરનો પણ વારો લઈ લઈએ અને કટર પણ આપણે ઊભું કરી નાખીએ। जो આપણે કટરને આ ઉક નાખીને બાંધે છે અને પહેલાં તો આગળ ખહેડે છે આ બાજુ। હવે આ બાજુ ઉપાડીને જો તમે ખસેડ્યું છે અને હવે લગભગ થોડુંક આગળ લઈ જાય અને પછી એમ થાય કે હરખી જમીનમાં આવી જાય એટલે કટરને ઊભું કરી નાખવામાં આવશે। તમે જુઓ તમે કેટલું કટરને ખહેડે છે। કટરનું વજન કેવી રીતે, આ ડ્રાઈવર પણ ગધાડો કહેવાય, કટર ઊંધું નાખી દીધું। હકીકતમાં કટર એટલે ઊંધા નાખી કટરનું નુકસાન કેવી રીતે આવે। આ જો તમે કટરને કેવી રીતે ઊભું કરી રહ્યા છે, આ કરંટની મદદથી ઊભું કરે છે। એ પાછું નમ્યું, આ જો તમે હમણાં ઊભું કરી નાખશે। એમને હવરે 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 એમને ખેંચી ખેંચીને ઊભું કરવાનું થાય છે, કારણ કે આ પછી ઓઇલ પર ગરોટ્યું ન ખજાય એની ધ્યાન રાખવી પડે। હા જો ફાઇનલી આપણે કટરને ઊભું કરી નાખ્યું છે। તો આજના વિડીયોમાં એટલું। વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો એટલે સારો લાગ્યો હોય એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।